પોલીસ પીએસઆઈ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ નરેન્દ્ર મોદી હોય ને તો દુનિયા માટે હીરો, બાકી માના ખોળામાં ગમે દીકરો 0 ને 0 છે યાર. બીજી વાત એ કરી દઉં કે કોઈ તો અહીંયા આવ્યા છે, કોઈ હાલીને આવ્યા છે, કોઈ ગાડીઓ લઈને આવ્યા છે, કોઈ 2 વ્હીલ લઈને આવ્યા હોય, કોઈ 4 વ્હીલ લઈને આવ્યા હોય. અરે કોઈ તો યાર બસમાં આવ્યા છે, કોઈ પ્લેનમાં આવે યાર. પણ મારી માં ખોડિયાર એમ કહે કે મારો છોરું મને હાથ કરે ને હું આવું એ તો બહુ દૂરની વાતો. એક વાર અંતરથી યાદ કરું, મારી માં ખોડિયાર એમ કહે કે મારો છોરું દુનિયાના કોઈ પડની માલપા હોય મને હાથ કરે ને આવું એ તો બહુ દૂરની વાત. એટલે હાલો મારા જગદીશભાઈ, સુરેશભાઈ અને રાજુભાઈ અને આવા મારા નયા પરિવારને આંગણે આવા રૂડા મોંઘા ગયેલા માયાળુ સાહેબ માનવી બેઠા હોય ને મારી ખોડલ એમ કે મારો સોરું મને હાથ કરે ને આવું એ તો બહુ દૂરની વાત. પણ એકવાર અંતરથી યાદ કરું ને આભી ને ઉભી નો રહો તો રાજોપરા વાળી ખોડિયાર નો કહેવા. એટલે હે આજ જોને રૂડી ને રોળિયા મણી અણવળી પાછી ઓલી હરિયાળી હે પણ ચારણ તારે ગીર નદી છોડવી એ તારા પહોળા ને તું પાસવાળ. મારી માં ખોડિયાર એમ કે મારો દીકરો સમજો વિજ્ઞાની બનાવેલા કદાચ આકાશની માલવા પ્લેન ઉડ્યા, ત્રિલોકના નાથે બનાવેલા 2 પાંખો વાળા પક્ષી ઉડ્યા. હવે આ ગામની માલપા નાનો બાળ હોય, 7 વર્ષનું બાળક હોય, 70 વર્ષનો ડો હોય, એકવાર મારા મોઢે આવીને પણ હાથ કર્યા અને એકવાર જો જગતની માલમાં ઉજોળો કરી ઉડાડું નહીં તો અયાવજની ખોડિયાર નો કહેવાય યાર. અને એ મારી માં ખોડિયાર જગદમાં જોગણીને યાદ કરું કે આમાં મેલડી ચામુંડ ચેર કેસા દીપો દશા હતો અને જગદમાં જોગણી ખોડિયાર શીખોતા દિલ્હીના દરવાજા ખોલી દેશામાં 33 કરોડ દેવી દેતા ભગવાન માતાજી માં મેર હોય. પણ આવા રૂડા મારા કલાકારો સાહેબ 0 માંથી યાર હીરો બનાવ્યો તો મારા અમિતભાઈ યાર, મારા અમિતભાઈ પાલતાણ. મારી માં ખોડિયાર આવી રૂડી ભગવતી ની આવી રૂડી મહેરબાની હોય. એટલે આજ હોરઠ ની ધરતી જેવી આજે યાવજ ની ધરતી અણરોડા આજે ગોકુળ મથુરા જેવા ગામ પણ જા શોભે મારી ખોડિયાર ના ધામ રે માં એ માડી કરે ના પૂરા આજ કામ. નાનકડી વાત કરું, નાના મુખી મોટી વાત. ચારણ ની દીકરી, ચારણ નો નેહડો, બાજુમાં વિરોડો, નાનો એવો કૂવો, નાની નદી, નદી ને કિનારે 14 વર્ષની ચારણ ની દીકરી પાણી ભરે હોય યાર. પાણી ભરે તો કોઈ એમ લાગે તો કોકને એમ થાય એટલે શું હોય છે પાણી ભરે એટલે તાંબા પિત્તળ નું બેડું હશે, ટૂંકી જાંજરી છે, ટૂંકો ડ્રેસ હશે, એટલું નહીં. પણ માન મોભો મર્યાદા વાડ સત રૂપગુણ ભક્તિ ચરિત્ર જાતે ખુમારી ખાનદાની મર્દાંગી ધરતી અને સમયની માપતી જાય. હો ઉનાળાનો તાપ એવો પડે કે પશુ પક્ષી જંગલી જનારો માલ ઢોર ભેંસ ગાયું કાય જોવા મળે નહીં. હરણિયા જેવા હરણિયાના તમલા પડી જાય, લીલી નાળિયેરમાં નાળિયેર પડે તો ધરતી પાણી પી જાય. પાણીના ખાડા ભર્યા હોય, પાણીના તળાવ ભર્યા હોય, બધું ખાલી થઈ જાય. સકલા જેવા સકલાના મોઢામાં જીભું નીકળી જાય ને એવો સૈતર વૈશાખનો તાપ પડે. અને એવી ચારણની દીકરીનું રૂપ કે હાકેલો તો નખમાં નો માય, ઉડે તો આપમાં નો માય, ઉગમણો વાવ તાતરને નમે, ઓતરો તો વાવ દખના નમે, ચારે બાજુનો વાવ હોય ભાંગીને ભૂકો થઈ જાય. મહીસાગરના મોતી જેવી આંખો, સકલાની પાંખો બબડે, પટપટ આંખની પાપડ થાય. અડધી ઇંચના કાંજલ બહાર કાઢેલા, એવી નાજુક, એવી નમણી, એવી સમજુ શાણી કે 14 વર્ષની ચારણની દીકરી કોઈને ઘરે પાછળ દૂધ દેવા ગયો તો કોકને એમ લાગે કે ઓહો આની પણ અડધું છે દૂધ લઈ લો, આ તો નક્કી ચારણની દીકરી છે યાર. અને એવી ચારણની દીકરી તાંબા પિત્તળનું બેડલું લઈને એક બેન ને હાથે બેનો પાણી ભરે. નદી ને કિનારે બાજુના તાલુકામાં એક દીકરી આવી એટલે પાણી ભરતી હતી અને સૂર્યના કિરણને એમ થઈ ગયું, સૂર્યના કિરણો છે બારના બપોરે મધ્યમ સ્થળે હાલ્યા જાય. સૂર્યના કિરણ એમ થઈ ગયું કે જગદંબા જોગણી જેવું રૂપ છે, એકવાર એના દર્શન કરી લઉં પછી મધ્યમ સ્થળે હાલ્યો જાવ. એટલે સૂર્યના કિરણ એટલો વિચાર કરી લે. સુબા નામનો મુસલમાન હારે 4-5 સૈનિકો, 14 વર્ષની ચારણની દીકરી પાણી ભરે. હો અમારા દેશની દીકરી કેવી ધારે તો આતંકવાદીના હાથમાંથી હથિયાર છોડાઈ દે ધારે તો. બાકી અમદાવાદના ઇસ્કોન મંદિર ઉપર પાણી પૂરી ખાઈને એખોવી એકટી વાંકણી અમારા દેશની દીકરી નહીં સાહેબ, તો પાકિસ્તાનની મજબા છે. અને એવી 14 વર્ષની ચારણની દીકરીઓ પાણી ભટી તેમાં સુબો મુસલમાન આવી ચારણની દીકરીને કહે છે કે મારે પાણી પીવું છે, તેમને પાણી પાછો ખરા. ચારણની દીકરી બોલી, આયો હો
મારા નેહડે આવ્યો છો, મારા આંગણે આવ્યો છો, મારે તને કઈ પાણી તો હું તમે છાશ દૂધ ઘી માખણ તમે જેમ માંગો અમે તમને આજ પીવરાઈ દઈએ યાર. એટલે ચારણની દીકરીને સુબાઈ એમ કીધું મારે પાણી પીવું છે, જાજુ કઈ પીવું નથી, પાણી પીને વ્યો જાવ. પેલાના જમાનાની મેલભાઈ એમ કહેતા હતા કે અડધી રાત થી અત્યારે એમ કે રાતે 12 વાગ્યા. પેલા હવે જમાના એમ કહેતા હતા કે સવાર પડ્યું, અત્યારે એમ કહેતા ઉગતો પોર યાર. અને એવી ચારણની દીકરી 14 વર્ષની ચારણની દીકરી તાંબા પિત્તળનું બેડલું લઈને પાણી ભરતી હતી. સુબહ મુસલમાન આવીને એમ કે મારે પાણી પીવું. ચારણની દીકરી કહે કે પાણી તો હું છાશ દૂધ ઘી માખણ તમે જેમ માંગો એમ તમને પીવરાઈ દઈએ. એટલે કીધું એમ. અને સુબહ પાણી પીતો જાય, સામું જોતો જાય, પાણી પીતો જાય, સામું જોતો જાય. 14 વર્ષની ચારણની દીકરી કહે મારા નેહડે આવ્યો છો, મારા આંગણે આવ્યો છો, પાણી તો હું એકવાર હું ચારણના નેહડે આવ્યો છું, મારા આંગણે આવ્યો છું, મારે તને કઈ કહેવાય નહીં. બાકી તારા ગળે જો પાણી ઉતરે અને પેલા તને ધરતીમાં ઉતારી ન દે તો ધાના નૈયાની જીવણી ન જવો યાર. અને એવી ધાના નૈયાની જીવણીમાં ચારણની દીકરીઓ બુરી નજરે સુબાઈ જોયું. એટલે ચારણની દીકરીએ કીધું કે મારા નેહડે આવ્યો છો, મારા આંગણે આવ્યો છો, મારે તને કઈ કહેવાય નહીં. બાકી તારા ગળે પાણી ઉતરે અને જો તને ધરતીમાં એકવાર ઉતારી ન દે તો ધાના નૈયાની જીવણી ન કહેવાઓ. પણ 14 વર્ષની ચારણની દીકરી સુબહ મુસલમાન ધીમે ધીમે ઘોડો લઈને હાલ્યો ગયો. માથે 9 આંટાની પાઘડી હતી. સુબા નામનો મુસલમાન હાલી ગયો. પાછો વળીને 3 વાર જોયું. બાજુના તાલુકાની માલપા જે દીકરી આવી હતી એને 14 વર્ષની ચારણની દીકરીને કહે છે કે જે સુબો છે ને એ તમને ખબર નથી કે બેન એની નજર હારી નથી કે એની બુરી નજરે જોયું. ધાના નૈયાની જીવણી કે મારા નેહડે આવ્યો, મારા આંગણે આવ્યો ને મારે એને કઈ કહેવાય નહીં. બીજાનો એ કે આવતીકાલનો સૂરજ ઉગે હારી નજરે જોયું હોય ને તો એને એમ કે અમને દિવાળી. બાકી બુરી નજરે જોયું હોય અને આવતીકાલનો જો સૂરજ હાથમાં દઉં તો ધાના નૈયાની જીવણી ન કહો. ધાના નૈયાની જીવણી 14 વર્ષની ચારણની દીકરી ધીમે ધીમે એના ઘરે ગઈ. એને જન્મ લેવાની જનેતા નથી, એની માં નહોતી, બાપ. એટલે 14 વર્ષની ચારણની દીકરી ધીમે ધીમે એના ઘરે ગઈ. એટલે એની બાપ કહે છે બેટા દીકરી, એ બેટા દીકરી ક્યાં ગઈ હતી? બાબુ નદીને કિનારે હું પાણી ભરતી હતી ને, નદીને કિનારે બાબુ પાણી ભરતી હતી અને મારી 4-5 બહેનપણીઓ હતી. એટલે સુખ દુઃખ ની બધી વાતો કરતા હતા. એ હારે નાનેથી મોટા થયા એ બધી સુખ દુઃખ ની વાતો કરતા હતા. એને કીધું નહીં કે સુબા નામનો મુસલમાન બાપુ મને મળ્યો, મારી સામે બુરી નજરે જોયું, એવું કઈ કીધું નહીં. એનો બાપ એમ કહે છે બેટા દીકરી કે નદીને કિનારે 2 કાંઠે નદી જાય છે, માલ ઢોર ભેંસ ગાયું લે અને તું અવેડા પાણી પાયા, અવેડા પાણી પાણી પીને તું આવતી રહી છે. 14 વર્ષની ચારણની દીકરી કહે છે બાબુ હું તો પાણી પીવા અવેડા જાઉં છું, પણ તમે ક્યાં જાવ છો? હું ગામના પાદરની બાજુ અવેડા જાઉં છું, તમે ક્યાં જાવ છો એમ. એટલે દીકરીનો બાપ કહે છે બેટા દીકરી તું પાણી પાયા નદીને કિનારે, હું જે બાજુના તાલુકાની માલબા હું છાશ દૂધ ઘી વેચવા જાઉં છું. બાજુના તાલુકાની માલબા જે છાશ દૂધ ઘી વેચવા જતો હતો ને સાહેબ, એ સુબા નામનો જે મુસલમાન 14 વર્ષની ચારણની દીકરી સામે બુરી નજરે સાહેબ જોયું હતું. 14 વર્ષની ચારણની દીકરી એના બાપને કહે છે બાપુ તમે બાજુના તાલુકાની માલબા જાવ છો? આજ તો બાપુ મારે જવું છે દૂધ વેચવા. બેટા દીકરી તારે ન જવાય. કેમ? બાપુ મારે જવું છે, ન જવાય. દીકરી એક હળીના 2 કટકા ન થાય. દીકરી બોલી હો. એનો બાપ એને કહે છે કે બેટા તારે ન જવાય, તને ના તો પાડી યાર. પણ દીકરી કહે છે, દીકરી એક હળીના 2 કટકા ન થાય. એટલે દીકરી બોલી કે બાબુ મારે જવું છે. એટલે દીકરીના બાપે કીધું હારા બેટા દીકરી તું જા. 14 વર્ષની ચારણની દીકરી, 14 વર્ષની ચારણની દીકરી હારું હાલો. એટલે 14 વર્ષની ચારણની દીકરી એમ કહે છે કે બાજુના તાલુકાની બાપા મારે જવું છે. બાજુના તાલુકાની માલબા જાય છે અને જેને હવા વેચની નાગણી હોય અને જેને ભૂખી શિયાળો એમ ધીમે ધીમે ડલકના મારે છે અને જોવે છે. સુબા નામનો જે મુસલમાન હતો હારે એનો સૈનિક હતો. હું રાજા હોવાનો બાજુની માલબા કોઈ નાનો એવો સૈનિક હોય, સૈનિકોને કે 500 રૂપિયા 5000 રૂપિયા એ 5 લાખ રૂપિયાનો ઇનામ આપીશ તને, કે એમ તારે કરવાનું બરાબર. એટલે સુબા નામનો મુસલમાન ડુંગરાની ટોચ ઉપર સોરઠની ધરતી પર હૂતો છો અને ત્યાં બેઠો હતો. એટલે 14 વર્ષની ચારણની દીકરી આવેલો. સૈનિક આવીને કહે છે ક્યાં આવ્યા સૈનિક? સૈનિક સુબો ક્યાં? 14 વર્ષની ચારણની દીકરી કહે છે કે સાહેબ તું ઘી વેચવા આવીશું. એટલે નાનકડી વાત કરું, નાના મુખ્ય મોટી વાત છે, બહુ લાંબુ આપણે લંબાવું નથી સાહેબ. ગોરધનભાઈ અનેક કલાકારો છે, એ મારા કાળુભાઈ નાના મોટા વડીલો સાહેબ માના ખોળામાં શું યાર. એટલે માની વાત કરવા પછી અહીંયા સનેટાની ફરમાઈશ આવે તો સ્ટેજ એ આપણું નહીં યાર. એટલે
14 વર્ષની ચારણની દીકરી બાજુના તાલુકાની મેલવા સાસ દૂધ ઘી આપે છે. એટલે સાસ દૂધ ઘી આપે મેં એક કાકાના ઘરે ગઈ અને કાકાના ઘરે જઈને એમ કહે છે આલો કાકા સાસ દૂધ ઘી મારા બાપુ અહીંયા દરરોજ આવે છે. આજે પણ મારા બાપુ હલાય નો હલાય એમના ગઢ પણ આવી ગયો છે બાપુ. એટલે સાસ દૂધ ઘી આપતી એટલે ઓલા બાપુએ કીધું એના ઓલા કાકાએ કીધું કે બેટા દીકરી તારું સાસ દૂધ ઘી જે તોળાય છે ઢોળાય છે ને એ ખોટું ન્યા ધ્યાન દો દે તારું તોળાય છે ત્યાં ધ્યાન દે ને. ચારણની દીકરી છે 14 વર્ષની ચારણની દીકરી છે કાકા હું સાસ ઘીના તોળવા નથી આવી ઇંજેક હું ઇંજેક તોડવા નથી આવી ઇંજેક ઢોળાય તો ભલે ઢોળાય અને તોળાય તો ભલે ઢોળાય. હું તો સત્યના હમો અસત્યને તોડવા આવ્યો છું. ઓલો સિપાહી જે હતો સુબા નામનો જે મુસલમાન હતું એમ કહે છે 14 વર્ષની ચારણની દીકરીના કે તમને ડુંગરાની ટોચ ઉપર સુબો મુસલમાન બોલો. ચારણની દીકરી હવા વેચની નાગણી સાહેબ ડલખના મારે એમ મારે અને ચારણની દીકરી બોલ્યો કે ક્યાં છે સુબો એમ જોઈને ડુંગરાની ટોચ ઉપર બેઠો. 14 વર્ષની ચારણની દીકરી સુબા મુસલમાનને કહે છે એ સુબા મુસલમાન તારા પરગણાની મેલબા આવ્યો છું તારા ગામની મેલબા તારા પાદરની મેલબા હું આવી છું બોલ. તું કહેતો પગથિયા સડતી સડતી આવું તું કહેતો ડુંગરો અહીંયા ફરતી ફરતી આવું કેમ આવું. સુબા નામનો મુસલમાન કહે કે સીધી સીધી આવતી ને. અને 14 વર્ષની ચારણની દીકરી નરસિંહ મહેતાનું રૂપ જોવા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા પણ 14 વર્ષની ચારણની દીકરીનું રૂપ જોવા તો અખંડ બ્રહ્માનો માલિક ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર એ ગિરધર ગોપાલ મારો મુરલીધર બાપ આવ્યો તો જોતો તો ઓહો આવી દીકરી છે આવું રૂપ એવી 14 વર્ષની ચારણની દીકરી એવું રૂપ હતું. હાથમાં તલવાર લઈને જયારે સુબા મુસલમાનની પાછળ પડી અને સુબા મુસલમાન એના બાપ પાણી ગયો એના બાપને કહે છે બાપુ મારી પાછળ કોઈક 14 વર્ષની ચારણની કોઈક ચારણ પડી હોય ને એવું બાપુ મને લાગે છે. પહેલા એને કીધું બાપુ મારી પાછળ કોઈક પડ્યું છે કોણ પડ્યું છે કોઈ પણ કે જો તારા પાછળ પડ્યું હોય કે સુબા તું તો મારો દીકરો હું તારો બાપા હવનની માલપા બેઠો હવનની માલપા હાડક્યા ભેગા જો હાડક્યા નો કરી નાખો ને તો હું સુબા તારો બાપ નો કહો. પણ એને કીધું સુબો બોલ્યો બાપુ મારી પાછળ જે પડ્યું ને કોઈ બીજું કોઈ નહીં પણ ચારણ ને દીકરી પડી છે. સાહેબ એકવાર બોલો ને માં મોટે બોલો માં હાચે બાળપણ સાંભળે મોટેક ની મજા જુદી મને કડવી લાગે કાગડા યાર. એટલે પછી ચારણની દીકરી એવું રૂપ ધારણ કર્યું. નરસિંહ મહેતા 14 વર્ષની ચારણની દીકરીનું રૂપ જોવા બ્રહ્મા વિષ્ણુ મહેશ સાહેબ કાળિયો ઠાકર ગિરધર ગોપાલ આવ્યો હાથમાં તલવાર લીધી. સુબાને કીધું કે તારા ભાગવું એટલું તો ભાગી જા તને જીવતો નહીં જવા દઉં. સુબાના બાપે કીધું બેટા દીકરા જો તારી પણ ચારણની દીકરી તારી પાછળ પડી હોય ને તો એકવાર માં બોલી જા. સુબો કઈ માં બોલ્યો અને 14 વર્ષની ચારણની દીકરી હાથમાં તલવાર લઈને તેની હોરઠની ધરતી ઉપરથી સુબા મુસલમાનનું માથું ઉડાડ્યું. જુનાગઢની માલબા કોઈક ભિખારી વાટક્યો લઈને ભીખ માંગવા જતો હતો ને એનો વાટકીની માલબા પડ્યું હતી એવી ચારણની દીકરી છે. એટલે કેવું છું કે બધાનું નામ લેજો કોઈ ચારણની દીકરીનું નામ ન લેતા. મેલડી મે એટલે હોન લડી લાખા જગતની માલબા લડી હો ઝુગલિયા વગલી રાતડી ભમણી હિરિયા લાસણી 52-55 માલબા કદાચ મારા સીમાડાની માળાની મેલડી બેઠી હોય. મારી માં ખોડિયાર એમ કે કઈ ગામ છોડી પરગામની માલબા વયો ગયો દેહ છોડી પડદેની માલબા વયો ગયો કદાચ વિલાયતની માલબા વયો ગયો. પણ એક વાર તો મને યાદ કર યાર કદાચ શમશાન હું કદાચ સ્વર્ગ હું શમશાનની માલબા મરેલું મળતું જો ઊભું ન કરો સવૈયા ગામની માલબા તો હું ગોરધન ભાઈ મારા પ્રવીણભાઈ યાર મારા રાજુભાઈ મારા આવા સુરેશભાઈ ખોડિયાર નો કહેવાતો તો યાર. જય માતાજી જય 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 ખોડિયાર. એક દુઓ સડે તો એક દુઓ